ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલ તાલીમ ભવનમાં જ્યારે શિક્ષકો વસ્તી ગણતરીની તાલીમ લઈ રહ્યા હતા ત્યારે જ ક્લાસરૂમમાં અચાનક કપિરાજ આવી ચડતા થોડીવાર માટે અફરાતફરી સાથે રમૂજી માહોલ સર્જાયો। વઘઈ તાલીમ ભવનમાં શિક્ષકો માટે વસ્તી ગણતરી અંગેની એક ખાસ ટ્રેનિંગ ચાલી રહી હતી। આ જ દરમિયાન આસપાસના જંગલમાંથી એક કપિરાજ અચાનક હોલની અંદર આવી પહોંચ્યો। ચાલુ ટ્રેનિંગમાં આવી ગયેલા અણધાર્યા મહેમાનને જોઈ શિક્ષકો ચોંકી ઉઠ્યા। આ કપિરાજ આશરે 5 મિનિટ જેટલો સમય ક્લાસરૂમમાં શિક્ષકો વચ્ચે રોકાયો। કોઈને પણ નુકસાન ન પહોંચાડ્યા વિના આરામથી આંટાફેરા માર્યા। ત્યારબાદ પોતે જ હોલમાંથી બહાર નીકળીને નજીકના જંગલમાં પરત ચાલ્યો ગયો। ત્યારે જ ક્લાસરૂમમાં અચાનક કપિરાજ આવી ચડતા થોડીવાર માટે અફરાતફરી સાથે રમૂજી માહોલ સર્જાયો। વઘઈ તાલીમ ભવનમાં શિક્ષકો માટે વસ્તી ગણતરી અંગેની એક ખાસ ટ્રેનિંગ ચાલી રહી હતી। આ જ દરમિયાન આસપાસના જંગલમાંથી એક કપિરાજ અચાનક હોલની અંદર આવી પહોંચ્યો। ચાલુ ટ્રેનિંગમાં આવી ગયેલા અણધાર્યા મહેમાનને જોઈ શિક્ષકો ચોંકી ઉઠ્યા। આ કપિરાજ આશરે 5 મિનિટ જેટલો સમય ક્લાસરૂમમાં શિક્ષકો વચ્ચે રોકાયો। કોઈને પણ નુકસાન ન પહોંચાડ્યા વિના આરામથી આંટાફેરા માર્યા। ત્યારબાદ પોતે જ હોલમાંથી બહાર નીકળીને નજીકના જંગલમાં પરત ચાલ્યો ગયો।